ગુજરાતમાં હવે આદિવાસી સમાજની અંદર જ એક મોટો વૈચારિક અને સામાજિક વિવાદ ઊભો થતો જોવા મળી રહ્યો છે. ધર્મ પરિવર્તન અને અનામત મુદ્દે હવે આદિવાસી સમાજના કેટલાક સંગઠનોએ ખુલ્લેઆમ મોરચો ખોલ્યો છે. નવસારી જિલ્લામાંથી 1500થી વધુ લોકો દિલ્હી કૂચ માટે રવાના થતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ચર્ચા જાગી છે. અને આ સમગ્ર કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેવાના હોવાના દાવા બાદ રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. નવસારી જિલ્લામાંથી આદિવાસી સમાજનું એક મોટું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે. સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી, સેલવાસ, વલસાડ, ડાંગ, તાપી અને સુરત સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો નવસારી ખાતે ભેગા થયા હતા. ત્યારબાદ નવસારીના રામજી મંદિરથી રેલવે સ્ટેશન સુધી વિશાળ રેલી સ્વરૂપે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યાંથી આદિવાસી સમાજના લોકો ટ્રેન મારફતે દિલ્હી માટે રવાના થયા. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ 24 મેના રોજ દિલ્હીના લાલ કિલ્લા ખાતે જનજાતિ સાંસ્કૃતિક સમાગમ નામના વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે જનજાતિ સુરક્ષા મંચના નેજા હેઠળ યોજાશે. આ સમગ્ર આંદોલનનો મુખ્ય મુદ્દો છે ધર્મ પરિવર્તન કરનારા લોકોને મળતા અનામત અને સરકારી લાભો. આદિવાસી સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે કેટલાક લોકો ધર્મ પરિવર્તન કર્યા બાદ પણ એસટી અનામત અને અન્ય સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. તેના કારણે મૂળ આદિવાસી સમુદાયના હકો પર અસર પડી રહી છે. સાંભળો આ મામલે આદિવાસી સમાજના આગેવાન શું કહી રહ્યા છે. તારીખ 24 મે 2026 ના રોજ દિલ્હી ખાતે સમસ્ત ભારત દેશના જનજાતીય સમૂહ ભેગા થઈ આદિવાસી સમાજની પૂજા પદ્ધતિ રીત રિવાજના સંરક્ષણ હેતુ સંશોધન બિલ માટે રાષ્ટ્રપતિ શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહજીને આવેદન પત્ર આપવાના છે. રામ રામ. કેટલા વિસ્તારમાંથી લોકો ભેગા થયા છે? ક્યાંથી આ સમસ્ત ગુજરાતમાંથી આદિવાસી સમાજ ભેગા થયેલો છે અને સમસ્ત ભારત દેશમાંથી બધા આદિવાસી સમાજના ત્યાં બધા ભારત દેશના જે આદિવાસી જનજાતિ 500 થી વધારે જનજાતિઓ છે તે ભેગા થઈને આ સંશોધન બિલ માટે આવેદન આપવાનું છે. આ મુદ્દો હવે માત્ર સામાજિક નહીં પરંતુ બંધારણીય અને રાજકીય ચર્ચાનો વિષય પણ બન્યો છે. ભારતીય બંધારણના આર્ટિકલ 342 હેઠળ એસટી યાદી અને અનામત સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા માટે સંસદમાં કાયદાકીય પ્રક્રિયા જરૂરી બને છે અને તે માટે વિશેષ બહુમતી પણ જરૂરી હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં કેન્દ્ર સરકારે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ કેજી બાલાકૃષ્ણનની અધ્યક્ષતામાં એક કમિશન રચ્યું હતું. તે ધર્મ પરિવર્તન અને અનામતના મુદ્દે અભ્યાસ કરી રહ્યું છે. જોકે હજુ સુધી તેના સત્તાવાર રિપોર્ટ જાહેર થયા નથી. જો આ કમિશન એવો અહેવાલ આપે કે ધર્મ પરિવર્તન બાદ કેટલાક વર્ગો સામાજિક અને આર્થિક રીતે મજબૂત બન્યા છે અને મૂળ આદિવાસીઓ પછાત રહી ગયા છે, તો ભવિષ્યમાં સરકાર કાયદાકીય ફેરફાર તરફ આગળ વધી શકે તેવી ચર્ચા ચાલી રહી છે. દિલ્હીમાં યોજાનારા કાર્યક્રમમાં દેશભરના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને વડાપ્રધાન તેમજ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કાર્યક્રમમાં હાજર રહેવાના હોવાનો દાવો વચ્ચે આ સમગ્ર કાર્યક્રમ હવે રાજકીય રીતે પણ મહત્વનો બની ગયો છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કેટલાક સામાજિક આગેવાનોની ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે આ મુદ્દો હવે આદિવાસી વર્સિસ આદિવાસી જેવી સ્થિતિ તરફ ન વળે તે પણ મહત્વનું છે. હવે જોવાનું રહેશે કે કેન્દ્ર સરકાર આ મુદ્દે શું વલણ અપનાવે છે અને આ આંદોલન આગામી સમયમાં કેટલું મોટું સ્વરૂપ ધારણ કરે છે. આ મામલે તમારું શું માનવું છે? શું ધર્મ પરિવર્તન બાદ અનામત નિયમોના ફેરફાર થવો જોઈએ કે પછી આ મુદ્દો સમાજમાં વધુ વિભાજન ઊભું કરી શકે છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.